અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી કરી છે। પોલીસે 3.912 કિલો ગાંજા સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચને ખાનગી બાતમી મળી હતી કે બાબુનગર વિસ્તારની ગાયત્રીનગરમાં રહેતી કાયનાત બાનુ શેખ પોતાના ઘરે ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરતી હતી। આ બાતમીના આધારે પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી। તે દરમિયાન ઇમરાન ખાન પઠાણ નામનો શખ્સ નંબર પ્લેટ વગરની એક્ટિવા પર ગાંજાનો જથ્થો લઈને ત્યાં પહોંચતા જ પોલીસે તેને રંગે હાથ પકડી પાડ્યો હતો। તપાસ દરમિયાન બંને આરોપીઓ પાસેથી કુલ 3.912 કિલો ગાંજો, 2 મોબાઈલ ફોન, 1 એક્ટિવા અને રોકડ મળી કુલ અંદાજે 3,33,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। હાલ પોલીસ દ્વારા બંને આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।